ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતા તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે મેદાનમાં ઉતરી ગઈ છે. કોંગ્રેસની પહેલી યાદીમાં વોર્ડ નંબર 10માંથી હાર્દિક આમોદિયાને ટિકિટ મળતા તેમણે વહેલી સવારે ઇસ્કોન મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા અને ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. ધાર્મિક આશીર્વાદ સાથે પ્રચારની શરૂઆત કરતા ઉમેદવારે જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જન સમર્થન મેળવવા માટે જનસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું. ઇસ્કોન મંદિરમાં મારું નામ કાલે ગઈ રાતે ડિક્લેર થયું. એના પછી અમે ઇસ્કોન મંદિર દર્શન કરવાયા, પ્રભુજીના આશીર્વાદ લીધા અને અમે ભગવાનને બે હાથ જોડીને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે જનતા 30 વર્ષથી પીસાઈ રહી છે, વેરાનું વળતર નહીં મળતું, આજે પ્રાંત પ્રશ્ન હોય, જે પ્રાથમિક જરૂરિયાત હોય, નળ કરતા રસ્તા, એ લોકોને બી હાલાકી પડી રહી છે કે વેરાનું વળતર ના મળે. અગાઉના સમયમાં વોર્ડ પ્રમુખ તરીકે હું લડતો હતો પ્રાંત પ્રશ્નો માટે બી, અને અગાઉના સમયમાં બી આ જે ચૂંટણી આવી છે એમાં જનતાને બી હું કહેવા માગું છું કે અમને આશીર્વાદ આપો, એક તક આપો, તો અગાઉના સમયમાં અનાજથી મજબૂતાઈથી લડીશું અને તમારા પ્રાંત પ્રશ્નોનો નિકાલ કરીશું.